અમુક લોકો એવું તર્ક આપી રહ્યા છે કે ગેનીબેનના કારણે વાવમાં કોંગ્રેસ જ જીતવાની છે, ઉમેદવાર કોઈ પણ હોય, અન્ય સમાજનો જો ઉમેદવાર હશે તો પણ ગેનીબેનના કારણે કોંગ્રેસ જ જીતશે. જો કે દર વખતે આવું જરૂરી નથી. લોકસભાની ચૂંટણીમાં ઠાકોર સમાજને બીજા અન્ય સમાજોએ સપોર્ટ કર્યો છે, તો એવું જરૂરી નથી કે વાવની પેટા ચૂંટણીમાં બીજા કોઈ અન્ય ચહેરાને ટિકિટ આપવામાં આવે તો ઠાકોર સમાજ બધે એમને સપોર્ટ કરશે, કેમ કે એવું જરૂરી પણ નથી હોતું. જો ભાજપમાં ઠાકોર સમાજમાંથી જો કોઈ ચહેરો મૂકવામાં આવે તો સ્વાભાવિકપણે ઠાકોર સમાજ એ ક્યાંક બંને પાર્ટીઓમાં વહેંચાઈ શકે એમ છે, અને ક્યાંક ભાજપમાં ઠાકોર ઉમેદવાર હોવાના કારણે તેની સાઈડ વધારે પણ જઈ શકે તેવું પણ જોવા મળી શકે એમ છે. અને કદાચ જો ભારતીય જનતા પાર્ટીમાં જો ચૌધરી સમાજનો ચહેરો હશે તો ક્યાંક ઠાકોર સમાજ ગેનીબેનના કારણે પૂરેપૂરો એ કોંગ્રેસ જોડે જતો રહેશે, કેમ કે ગેનીબેનનું વર્ચસ્વ આજના સમયે ખૂબ જ વધી ગયું છે. એટલે આ બધા જ જાતીય સમીકરણોને ધ્યાને રાખીને બંને પાર્ટીએ ઉમેદવારોને નક્કી કરતાં પહેલાં બધી જ બાજુએથી જરૂર નજર કરશે. એ જ કારણથી 2022ની ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરની સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાને ઉતાર્યા હતા, કેમ કે ઠાકોર વર્ષિત ઠાકોર થાય અને શંકર ચૌધરીના કારણે ચૌધરી સમાજના વોટ એ ભાજપમાં જાય કે જેથી ભારતીય જનતા પાર્ટી જીતી જાય. પરંતુ બન્યું એવું ના, કેમ કે મજબૂત ચહેરો નહોતો સ્વરૂપજી ઠાકોર અને એના કારણે ગેનીબેન જીતી ગયા. એટલે આ જે મુખ્ય બે જે જ્ઞાતિઓ છે વાવના મત વિસ્તારમાં, ઠાકોર સમાજ અને ચૌધરી સમાજ, એ બંને જ્ઞાતિઓ ઉપર આ બંને પાર્ટીઓનો મુખ્ય ફોકસ રહેલું છે.